અમરેલીના વડિયાના દેવળકી ગામથી ગોંડલ તરફ જવાનો મુખ્ય રસ્તો બિસ્માર્ક બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક ખેડૂતોને ખેતરે જવા અને ગોંડલ જવા આવવાનો આ એક રસ્તો છેલ્લા 5 વર્ષથી બિસ્માર્ક હાલતમાં છે। તંત્રને અનેકવાર લેખિત મૌખિક સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો આગામી દિવસોમાં રસ્તાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને બે ત્રણ ફેરું તો મીડિયા સમક્ષ હોતે રજૂ કર્યું, પણ અહીંયા કોઈ આવ્યું નથી, હજી કાંઈ થયું નથી અને આ રસ્તો બહુ બેકાર થઈ ગયો છે અને અમારે કાયમી માટે આ રસ્તે રાતને દી હાલવાનું છે અને પાટિયાનો રસ્તો છે, અમારો રોડ હાઈવે ત્યાં લાગે છે અને આ રસ્તામાં તે પડે છે અને હાલતા હાલતા પડે છે અહીંયા, એટલે રસ્તો ખરાબ થયો તો આ રસ્તો જેમ બને વહેલી તકે કરી આપવા સરકારને નમ્ર વિનંતી છે।